આજથી આપણે બંધારણની એક સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, બરાબર. કારણ કે નેક્સ્ટ જે એટલે કે આવનારી જેટલી પણ એક્ઝામ છે એમાં બંધારણ આપણને ખૂબ મોટો ટોપિક છે, બરાબર. જેવી રીતે ખાસ કરીને સચિવાલયની પરીક્ષા છે, જીપીએસસીની પરીક્ષા છે, એમાં બંધારણ આવતું હોય છે, બરાબર. તો બંધારણ શું છે તો એ બધી વસ્તુ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ, પણ એની પહેલાં બંધારણ કેમ ભણવું જોઈએ તો એના પહેલાં ડિસ્કશન કરીએ, પછી આગળ વધીશું. તો દેખો, પહેલા લખેલું છે બંધારણ એટલે શું, બરાબર. બંધારણ એટલે શું તો કે દરેક સ્વતંત્ર રાષ્ટ્રને પોતાનું બંધારણ હોય છે, બરાબર. તો કે કોઈ પણ સ્વતંત્ર રાષ્ટ્ર હશે તો એનું પોતાનું બંધારણ, જેવી રીતે કે આપણું ભારતનું છે, પાકિસ્તાન છે, ઓસ્ટ્રેલિયાનું છે, અમેરિકાનું, ઇંગ્લેન્ડ, XYZ, બરાબર. કોઈ પણ દેશ છે એ બધા દેશોમાં પોતાનું એક સ્વતંત્ર બંધારણ હોય છે, બરાબર. તો એને આપણે બંધારણ કહેતા હોઈએ છીએ. તો બંધારણમાં શું શું હોય તો આગળ જોઈએ કે સામાન્ય રીતે લિખિત અથવા અલિખિત સ્વરૂપમાં હોય છે, બરાબર. તો બંધારણનું સ્વરૂપ કેવું હોય, અમુક દેશો એવા હશે કે જેમનું બંધારણ લિખિત અવસ્થામાં હશે અને અમુક દેશો એવા હશે જેમનું જે બંધારણ છે એ અલિખિત અવસ્થામાં છે, બરાબર. તો કે બંધારણના મુખ્યત્વે બે પ્રકાર હોય, એક લિખિત અને બીજું છે અલિખિત, બરાબર. તો જોઈએ આગળ. તો કે આગળ છે કે જે દેશનું શાસન જે નિયમો અને સિદ્ધાંતોને અનુરૂપ ચાલે છે તે સિદ્ધાંતો અથવા નિયમોના સમૂહને બંધારણ કહેવામાં આવે છે, બરાબર. ફરી વખત, જે દેશનું શાસન જે નિયમો અને સિદ્ધાંતોને અનુરૂપ ચાલતું હોય છે, બરાબર, તે સિદ્ધાંતો અથવા નિયમોના સમૂહને બંધારણ કહેવામાં આવતું હોય છે, બરાબર. કારણ કે દેશમાં માત્ર ભારત નહીં, દુનિયાના કોઈ પણ દેશમાં જેટલા પણ જે નિયમો, કાયદા, કાનૂન, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનતા હોય છે એ બધા બંધારણની મર્યાદામાં રહીને બનતા હોય છે. એટલા માટે, બરાબર, જે બંધારણ પોતે એક શું છે, મૂળભૂત દસ્તાવેજ છે, એટલે એ પોતે એક કાયદો છે, સુપ્રીમ કાયદો છે. જેટલા પણ જે કાયદા બને છે એ બંધારણની મર્યાદામાં રહીને બનતા હોય છે, બરાબર. પછી આગળ તો કે બંધારણના જે અમુક જે શબ્દો છે એનો આપણે પર્ટિક્યુલર ખ્યાલ આપણને હોવો જોઈએ, બરાબર. દરેક જે શબ્દો છે એ દરેક શબ્દોનો મતલબ, ગુજરાતી અર્થ અલગ અલગ થતો હોય છે. તો જોઈએ કયા કયા શબ્દો છે. એક તો છે અમે ભારતના લોકો, બરાબર, એટલે કે અંગ્રેજીમાં વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. પછી બીજો શબ્દ છે પ્રભુત્વ સંપન્ન, કયો છે પ્રભુત્વ સંપન્ન, જેને અંગ્રેજીમાં કહેવાય છે સોવરીન, બરાબર. અને ત્રીજો શબ્દ સમાજવાદી, સમાજવાદી એટલે કે સોશિયલિસ્ટ. પછી છે ચોથો પંથ નિરપેક્ષ એટલે કે સેક્યુલર, બરાબર. પછી પાંચમો છે લોકશાહી એટલે કે ડેમોક્રેસી. પછી છઠ્ઠો છે તો કે ગણરાજ્ય, ગણરાજ્ય એટલે કે રિપબ્લિક. પછી છે સાતમો છે ન્યાય એટલે કે જસ્ટિસ. અને આઠમો છે સ્વતંત્રતા, સ્વતંત્રતા એટલે લિબર્ટી. નવમો બંધુતા, બંધુતા એટલે કે ફ્રેટર્નિટી. અને દસમો એટલે કે છેલ્લો શબ્દ છે સમતા, સમતા એટલે કે ઇક્વાલિટી. તો જોઈએ આપણે દરેક શબ્દનો વન બાય વન શું શું મતલબ થાય છે એના વિશે. તો પહેલો શબ્દ છે અમે ભારતના લોકો, બરાબર. અમે ભારતના લોકો એટલે અંગ્રેજીમાં વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો દેખો, અમે ભારતના લોકો એ શબ્દ શું દર્શાવશે બંધારણમાં, બરાબર. એનો મતલબ શું થાય છે તો કે અહીંયા આપણે દેખવાનું છે કે બંધારણનું નિર્માણ અને અધિનિયમન કોઈ રાજા અથવા બાહ્ય સત્તા દ્વારા લાદવામાં આવ્યું નથી. મતલબ કે આપણા દેશનું જે બંધારણ છે, બરાબર, એનું નિર્માણ અને એનું અધિનિયમન એટલે કે લાગુ પાડવું એક બાહ્ય સત્તા દ્વારા, જે બહારી સત્તાઓ છે, બરાબર, વિદેશી સત્તાઓ છે, એમના દ્વારા લાગુ કરવામાં આવ્યું નથી. જે આપણું જે બંધારણ છે આપણા લોકો દ્વારા, બરાબર, અથવા તો આપણા પ્રતિનિધિઓ દ્વારા લાગુ કરવામાં આવેલું છે, એનો મતલબ આ થાય. પછી છે સત્તાનો મુખ્ય સ્ત્રોત શું છે, બરાબર. તો આપણે જાણીએ છીએ પ્રમાણે આપણા દેશમાં લોકશાહી છે. શું છે? લોકશાહી, બરાબર. તો દરેક વ્યક્તિને રાજકીય અધિકાર, સમાન રાજકીય અધિકાર પ્રાપ્ત છે, એટલે પોતાને જે યોગ્ય લાગે એ પ્રતિનિધિને ચૂંટી શકે છે, બરાબર. એટલે કે ભારતનો જે પબ્લિક છે, ભારતના જે વતનીઓ છે, ભારતના જે લોકો છે એ સત્તાનો મુખ્ય સ્ત્રોત છે, બરાબર. મતલબ કે ભારતનો સત્તાનો મુખ્ય જન્મબિંદુ તો કે ભારતના લોકો. આ વસ્તુ આપણે યાદ રાખવાની. આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે તો કે આપણને કોઈ પણ બહારી સત્તા દ્વારા કોઈ પણ પ્રકારનો જે કાયદો કાનૂન છે લાગુ કરવામાં એ ફોર્સ ના કરી શકે, દબાણ ના કરી શકે, કારણ કે આપણે સ્વતંત્ર છીએ એટલા માટે. પછી આગળ તમામ પ્રકારની સત્તાઓનું જન્મબિંદુ,
बराबर मतलब કે તમામ પ્રકારની સત્તાનું જન્મ બિંદુ તો કે કોણ છો તો કે ભારતના લોકો કોણ ભારતના લોકો તમામ પ્રકારની સત્તાની જન્મ બિંદુ તો કે ભારતના લોકો બરાબર તો આઈ હોપ તમને કદાચ પેલો શબ્દ ખ્યાલ આવી ગયો હશે હવે આપણે બીજા શબ્દ પર જઈએ તો કયો છે બીજો શબ્દ તો કે પ્રભુત્વ સંપન્ન અંગ્રેજીમાં કહેવાય સોવરીન શું કહેવાય પ્રભુત્વ સંપન્ન એટલે અંગ્રેજીમાં કહેવાય છે સોવરીન તો શું છે मतलब प्रभुत्व संपन्न तो કે ભારત એક સાર્વભૌમ રાજ્ય છે બરાબર સાર્વભૌમ રાજ્ય એટલે કે ભારતની આંતરિક અથવા તો બાહ્ય આંતરિક અને બાહ્ય બંને બાબતમાં બરાબર ભારત સ્વતંત્ર છે કે પોતાની રીતે નિર્ણય લઈ શકે એના માટે કોઈ બાહ્ય દેશ અથવા તો કોઈ આંતરિક સત્તા અને બાહ્ય સત્તા કોઈ પણ પ્રકારનું દબાણ ના કરી શકે मतलब કે સાર્વભૌમ मतलब શું થાય છે કે ભારતને બાહ્ય સત્તામાં અથવા તો આંતરિક સત્તામાં જે નિર્ણય લેવાના છે એમાં સ્વતંત્ર છૂટ છે પૂરેપૂરી છૂટ છે કોઈ પણ પ્રકારની સત્તા ઇન્ટરફિયર એટલે કે હસ્તક્ષેપ ના કરી શકે બરાબર આંતરિક કે બાહ્ય કોઈ પણ બાબતમાં બાહ્ય સત્તા દ્વારા આદેશ આપી શકે નહીં તમને મેં અગાઉ વાત કરી એ મુજબનો છે તો આઈ હોપ તમને આ બીજો શબ્દ પણ ખ્યાલ આવી ગયો છે બીજો શબ્દ એટલે કયો છે તો કે પ્રભુત્વ સંપન્ન બરાબર જેનું અંગ્રેજીમાં છે સોવરીન હવે આપણે જે ત્રીજો શબ્દ ભણવાનો છે સમાજવાદી સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ શું છે સમાજવાદી એટલે કે સોશિયાલિસ્ટ તો જોઈએ શું છે તો કે આ જે શબ્દો છે એ 42મો બંધારણીય સુધારો 1976 માં ઉમેરવામાં આવે છે કયા બંધારણીય સુધારો દ્વારા 42મા નંબરનો બંધારણીય સુધારો અને કઈ સાલમાં પસાર થાય છે તો કે 1976 માં આ આઈપી વસ્તુ છે બરાબર આપણે યાદ રાખવું ક્યારે ઓપ્શનમાં વિકલ્પ સ્વરૂપે પૂછી લેતા હશે તો આપણે ખ્યાલ હોવો જોઈએ બરાબર मतलब કે જે શબ્દો છે જે શબ્દ એટલે કે સમાજવાદી શબ્દો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવે છે તો કે 42મો બંધારણીય સુધારો 42મો બંધારણીય સુધારો અને કઈ સાલમાં પસાર થાય છે તો કે 1976 માં તો એનો મતલબ શું થાય તો કે ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે બરાબર સમાજવાદીનો મતલબ શું થાય કે કોઈ પણ પ્રકારના જે ઉત્પાદનો થશે બરાબર उत्पादन થાય પછી એને વિતરણ કરવાની જવાબદારી છે એ રાજ્ય હસ્તક રહેશે કોઈ ખાનગી વ્યક્તિના હાથમાં ના હોય બરાબર આનો મતલબ એ થાય છે કે જે આપણા ભારત દેશની જે ગરીબ પબ્લિક છે એ પણ લોકોને આગળ લાવવા બરાબર અન્ય લોકોની જેમ એમને પણ જીવનના સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટેનો એક સરકારનો પ્રયાસ છે એટલે કે જે તે બંધારણના નિર્માતા હતા એમનો પ્રયાસ છે બરાબર પછી અર્થવ્યવસ્થા એટલે કે જે સમાજવાદી જે અર્થવ્યવસ્થા છે તો એમાં સરકાર નો ઇન્ટરફેર હોય मतलब કે આખી જે માલિકી છે બરાબર કોઈ પણ જે કારખાના છે ઉદ્યોગો છે બધા સરકારના અંડરમાં હોય બરાબર એ બધા સરકારના નીચે કામ કરતા હોય કોઈ ખાનગી વ્યક્તિને ના હોય બરાબર તો આનો હેતુ શું છે સમાજવાદી જે શબ્દો તો છે બરાબર પણ એ શબ્દને આપણા બંધારણમાં સંમિલિત કરવામાં આવ્યો તો એ કેમ કરવામાં આવ્યું એનું કારણ શું તો એનું માત્ર મુખ્ય કારણો તો ઘણા બધા છે મુખ્ય કારણ એ છે કે આપણા ભારત દેશના આપણો જે ભારત દેશ છે બરાબર એના વિકાસમાં જે અવરોધક છે બરાબર ભારતના વિકાસમાં અવરોધક શું તો કે ગરીબી તો એ ગરીબીને ઘટાડવો બરાબર ગરીબીને નાબૂદ કરવો એટલા જ માટે આજે સમાજવાદી એટલે કે સોશિયલિસ્ટ શબ્દો છે એના ઉમેરો કરવામાં આવે છે આઈ હોપ તમને આ ત્રીજો શબ્દ પણ ખ્યાલ આવી ગયો છે હવે છે ચોથા નંબરનો શબ્દ કયો છે કે ચોથા નંબર એટલે કયો છે તો કે પંથ નિરપેક્ષ કયો છે પંથ નિરપેક્ષ એટલે કે આપણે બધા જાણીએ છીએ સેક્યુલર કયો શબ્દ તો સેક્યુલર શું છે સેક્યુલરમાં તો કે આ પણ 42મા બંધારણ સુધારા 1976 દ્વારા ઉમેરવામાં આવે છે બરાબર તો ફરી એક વખત પેલું સમાજવાદી શબ્દો છે પણ 42મા બંધારણ સુધારા 1976 માં પછી પંથ નિરપેક્ષ એટલે કે આપણે સેક્યુલર કહેતા હોઈએ છીએ એ પણ 42મા બંધારણ સુધારા 1976 માં ઉમેરવામાં આવે છે પછી શું છે આગળ તો કે બિન સાંપ્રદાયિક રાજ્ય એટલે કે રાજ્યને કોઈ પણ ધર્મ ના હોય બરાબર પછી આગળ છે નાગરિકોને કોઈ પણ ધર્મની આચરણ કરવાની છૂટ બરાબર બિન સાંપ્રદાયિક એટલે કે જે પંથ નિરપેક્ષ એનો સમાન આપણે સમાનથી શબ્દ છે બરાબર તો કે આપણો જે રાજ્ય છે બરાબર રાજ્ય मतलब કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ કેન્દ્ર સરકાર બરાબર તો કે સરકારને કોઈ પણ પર્ટિક્યુલર શું ધર્મ ના હોય એ કોઈ પણ એક જ ધર્મનું પ્રોત્સાહન ના આપી શકે બરાબર કારણ કે આપણે બધા જાણીએ છીએ મુજબ આપણા દેશમાં દરેક ધર્મના લોકો વસે છે એનો મતલબ શું છે કે આપણા દેશમાં જે વસતા જે લોકો છે એમને કોઈ પણ પ્રકારના ધર્મ પાળવાની અને આચરણ કરવાની અને એની ઉપાસના કરવાની દરેક પ્રકારની છૂટ છે ખ્યાલ આવ્યો ઓકે આ ચોથો શબ્દ પૂરો થાય છે હવે છે લોકશાહી આપણે બધા જાણીએ છીએ લોકશાહી ઓફ ધ પીપલ ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ કોના દ્વારા કહેવામાં આવે છે તો અબ્રાહમ લિંકન દ્વારા અબ્રાહમ લિંકન કોણ હતા તો કે યુએસ એટલે કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઓકે
તો देखो લોકશાહી તો લોકોને સમાન રાજકીય અધિકાર પ્રાપ્ત છે। તો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આપણા દેશમાં વસતા જેટલી પણ પબ્લિક છે એ બધી જે પબ્લિક છે એમને સમાન રાજકીય અધિકાર પ્રાપ્ત છે। સમાન રાજકીય અધિકાર પ્રાપ્તનો મતલબ શું થાય કે દરેકને વોટ કરવાનો, બરાબર। જ્યારે ઇલેક્શન આવતા હશે, જે પંચાયતના હોય, પછી વિધાનસભાના હોય કે લોકસભાના, ટૂંકમાં કોઈ પણ પ્રકારના જે ઇલેક્શન આવતા હોય, ચૂંટણી આવતી હોય છે, એમાં દરેક લોકોને વોટિંગ એટલે કે મત આપવાનો દરેકને સમાન અધિકાર છે, બરાબર। તો આને લોકશાહી કહેવાય, કારણ કે લોકશાહીમાં લોકો વોટ એટલે કે મત આપીને પછી પોતાનું જે શાસન હોય છે એને ચૂંટી કાઢતા હોય છે, અને એ જે શાસન છે એને લોકો પ્રત્યે જવાબદાર બનાવતા હોય છે, બરાબર। તો એને લોકશાહી કહેવામાં આવે। તો આઈ હોપ તમને પાંચમો શબ્દ પણ ખ્યાલ આવશે। પછી હવે આપણો આગળનો શબ્દ છે તો કે ગણતંત્ર। ગણતંત્ર એટલે કે રિપબ્લિક। તમે બધા દેખશો લોકશાહી અને ગણતંત્ર સરખું નથી, ના સરખું નથી, થોડું અંશે સરખું છે, પણ સરખું બિલકુલ ન કહી શકે। કારણ કે લોકશાહીનો મતલબ અલગ છે અને ગણરાજ્યનો અલગ છે। ગણરાજ્ય એટલે કે પ્રજાસત્તાક। તો તે આમાં શું છે કે સર્વોચ્ચ બંધારણીય વડો લોકો દ્વારા ચૂંટાય, વંશાનુગત ના હોય। એનો મતલબ શું થયો તો કે આપણા દેશનો જે સર્વોચ્ચ બંધારણીય વડો કોણ છે, તો આપણે બધા જાણીએ છીએ સર્વોચ્ચ બંધારણીય વડો કોણ હોય તો કે રાષ્ટ્રપતિ હોય। તો એ જે રાષ્ટ્રપતિ વંશાનુગત હોય, ના વંશાનુગત નથી હોતો, આપણે બધા જાણીએ છીએ પ્રમાણે એની ચૂંટણી થતી હોય છે, બરાબર। ચૂંટણીમાં ઊભા રહેતા હોય છે, બરાબર, અને એવી રીતે ચૂંટાતા હોય છે અને પછી આપણા પર શાસન કરતા હોય છે, મતલબ કે દેશનું શાસન ચલાવતા હોય છે, એટલે એ વંશાનુગત નથી। એટલે અહીંથી આ બિલકુલ કઈ રીતે અલગ પડે તો કે વંશાનુગતનો મતલબ છે, બરાબર। એટલે કે આપણા દેશનો જે સર્વોચ્ચ વડો છે એટલે કે રાષ્ટ્રપતિ એ વંશાનુગત છે, ના। રાજાનો છોકરો રાજા થતો થાય છે આપણા દેશમાં, ના નથી થતો, કારણ કે આપણા દેશમાં રાજાશાહી નથી, લોકશાહી છે, મતલબ કે લોકો ચૂંટી કાઢશે એ જ વ્યક્તિ શાસન કરશે, બરાબર। તો આઈ હોપ તમને આ છઠ્ઠો શબ્દ છે પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક, એનો મતલબ પણ ખ્યાલ આવી ગયો છે। હવે છે ન્યાયની વાત છે, બરાબર। સાતમો શબ્દ છે ન્યાય। ન્યાય એટલે કે જસ્ટિસ। જાતિ, ધર્મ અને લિંગ, બરાબર, એટલે ત્રણ જાતિ, ધર્મ અને લિંગના આધારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે, બરાબર, કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના કરી શકીએ। ખ્યાલ આવ્યો? ન્યાયનો મતલબ એ છે જાતિ, ધર્મ અને લિંગના આધારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે શું ના કરી શકીએ તો કે ભેદભાવ ન કરી શકીએ। હવે છે આઠમા નંબરનો શબ્દ, કયો છે આઠમા નંબરનો શબ્દ તો કે સ્વતંત્રતા। સ્વતંત્રતા એટલે લિબર્ટી। કયો શબ્દ છે? સ્વતંત્રતા એટલે કે લિબર્ટી। તો કે નાગરિક શું વિચારે છે, બરાબર, કઈ રીતનું વિચારે છે અને પોતાના જે વિચારો છે એને કઈ રીતે અમલ કરે છે, બરાબર, એના ઉપર કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં આવતી નથી, બરાબર। ફરી એક વખત, નાગરિક કોઈ પણ વસ્તુ વિચારી શકે છે, બરાબર, કોઈ પણ રીતે વિચારી શકે છે, એનો વિચારો છે એના કોઈ પણ રીતે અમલ કરી શકે છે, એની ઉપર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રેશર એટલે કે એને દબાણપૂર્વક કોઈ પણ વસ્તુ ના કરવી એવી રીતે ના પાડવામાં નથી આવતી, એનો જ મતલબ થાય છે સ્વતંત્રતા। ટૂંકમાં આપણા દેશમાં વિવિધ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવેલી છે, એની વાત કરવામાં આવી છે। તો તમને આઠમો શબ્દ પણ ખ્યાલ આવ્યો છે। હવે આપણે શીખવાનું છે બંધુતા, જેને અંગ્રેજીમાં કહેવાય છે ફ્રેટર્નિટી, બંધુતા। તો બંધુતા મતલબ કે આપણા દેશની વસ્તી જેટલી પણ પબ્લિક છે એ એકબીજા વચ્ચે ભાઈચારો જળવાઈ રહે એના માટે, બરાબર, આ જે શબ્દો છે એનો સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર। દરેક વ્યક્તિએ, બરાબર, એક જ પરિવારના સભ્યો છે એવી રીતે રહેવું, કોઈ પણ નાગરિક, બરાબર, બીજા કોઈ પણ નાગરિકને પોતાનાથી હીન ન માને એટલા માટે, બરાબર, આ જે બંધુતા છે એની ભાવના દરેક વ્યક્તિની અંદર વિકસવી જોઈએ। તો આઈ થિંક તમને આ નવમો શબ્દ પણ ખ્યાલ આવી ગયો છે, બંધુતા એટલે કે ફ્રેટર્નિટી। હવે આપણો છેલ્લો શબ્દ છે જે છે સમતા। સમતા એટલે કે ઇક્વાલિટી, બરાબર, કાયદા સમક્ષ સમાનતા એની વાત છે। શું છે કે કાયદા સમક્ષ સમાનતા મતલબ કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, પછી એ નાનો વ્યક્તિ હોય કે પછી મોટો વ્યક્તિ હોય, કોઈ મિનિસ્ટર હોય કે આમ સામાન્ય પબ્લિક હોય, બરાબર, એ બધા માટે એક જ કાનૂન છે, એક જ કાયદો છે, બરાબર। જે વ્યક્તિ જે કાયદો નાનામાં લાગુ પડે છે એ જ કાયદો કોઈ મંત્રી હોય, મિનિસ્ટર હોય, બરાબર, મંત્રી હોય કે પછી કોઈ પણ સંસદ, ધારાસભ્ય, ટૂંકમાં કોઈ પણ જે ઓફિસર છે મોટા અથવા તો બિલકુલ એની વિરુદ્ધમાં જે નાના કેમ ન હોય, ખેલાડી એ બધા માટે એક સમાન કાયદો રહેશે, ખ્યાલ, બરાબર। તો આઈ થિંક તમને આ 10મો શબ્દ પણ ખ્યાલ આવી ગયો છે। ફરી એક વખત આ શબ્દો આપણે દરેક ધ્યાનથી જોઈ લેવા અને વાંચવા, જેથી આપણને પરીક્ષામાં સવાલ પૂછાય તો આપણને ઈઝીથી એટલે કે સહેલાઈથી આવડી જાય। બંધારણ શું છે તમે આપણે બધા વાત કરી લીધી। ફરી અમે ભારતના લોકો, બરાબર, મતલબ કે ભારતનું જે
બંધારણ છે એનું મુખ્ય સ્ત્રોત કોણ છે, બરાબર, તો કે લોકો. તમામ પ્રકારની સત્તાઓનો જન્મબિંદુ તો પણ ભારતના લોકો, એની વાત છે. પછી બીજા નંબરનો શબ્દ પ્રભુત્વ સંપન્ન એટલે કે સોવરેન, બરાબર, એટલે કે આંતરિક અથવા તો બાહ્ય બાબતોમાં ભારત સરકારને કોઈ પણ બહારી સત્તા શું ના કરી શકે, આદેશ ના આપી શકે, એના માટે છે આ પ્રભુત્વ સંપન્ન. અને બીજી ભાષામાં સાર્વભૌમ પણ કહેવાય, જેને અંગ્રેજીમાં સોવરેન કહેવાય છે. પછી ત્રીજો શબ્દ છે સમાજવાદી. કયો શબ્દ છે, તો કે સમાજવાદી કે સોશિયલિસ્ટ. તમને કીધું પ્રમાણે 42માં બંધારણ સુધારો 1976 દ્વારા ઉમેરવામાં આવે છે. કયો બંધારણ સુધારો? 42માં બંધારણ સુધારો 1976 દ્વારા, બરાબર. તો કે આમાં ઉત્પાદન અને વિતરણની જે વ્યવસ્થા છે આખી જે રાજ્ય સરકારના હસ્તકમાં આવતી હોય, બરાબર, અને રાજ્ય જરૂર પડે તો સ્વયં પોતે જ વેપારમાં પણ ઝંપલાવતું હોય. આમ કરવાનું મુખ્ય કારણ એક છે, બરાબર, તો કે લોકશાહીના વિકાસમાં અવરોધક જે ગરીબી છે એનો ઘટાડો કરવો. પછી ચોથો શબ્દ છે પંથ નિરપેક્ષ. આપણે જાણીએ છીએ પ્રમાણે પંથ નિરપેક્ષમાં શું છે કે કોઈ પણ જે સરકાર છે એ પોતાનું કોઈ પણ વ્યક્તિગત ધર્મ, રાજ્યનો ધર્મ ના હોઈ શકે, બરાબર. એટલે કે આપણા દેશમાં દરેક ધર્મના જે લોકો છે એને વિવિધ પ્રકારના ધર્મો છે એ પાળવાની છૂટ છે, એમાં કોઈ પણ પ્રકારની પાબંદી લગાડવામાં નથી આવતી. એ પણ 42મું બંધારણ સુધારો 1976માં ઉમેરવામાં આવશે. પછી જે પાંચમો શબ્દ લોકશાહી, તો એની આપણે અત્યારે વાત કરીએ પ્રમાણે, બરાબર, લોકોને સમાન રાજકીય અધિકાર પ્રાપ્ત છે અને લોકો પોતાના જે શાસન છે એને ચૂંટી કાઢતા હોય છે, બરાબર, અને પોતાને જે લોકો જેમને ચૂંટી કાઢેલા છે એમને પોતાની એટલે કે જે લોકો પ્રત્યે જવાબદાર બનાવતા હોય છે. પછી જે પ્રજાસત્તાક અથવા ગણતંત્રતામાં મુખ્યત્વે એક જ વસ્તુ છે કે આપણો જે બંધારણની સર્વોચ્ચ વોટો છે એ વંશાનુગત ના હોય પણ, બરાબર, એની ચૂંટણી થતી હોય, ચૂંટણી દ્વારા એ લોકો દ્વારા ચૂંટાતા હશે અને પછી શાસન કરતા હોય. પછી છે ન્યાય, તો કે જાતિ, ધર્મ અને લિંગના આધારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે શું ના કરી શકીએ, તો કે ભેદભાવ ના કરી શકીએ. છેલ્લો શબ્દ આઠમો શબ્દ છે સ્વતંત્ર, લિબર્ટી, મતલબ કે નાગરિક શું વિચારે છે, કઈ રીતે વિચારે છે અને પોતાના જે વિચારો છે અને કઈ રીતે અમલ કરે છે એમના ઉપર પણ કોઈ પણ પ્રકારની પાબંદી લગાડવામાં નથી આવતી. પછી છે કે બંધુતા, ફ્રેટર્નિટી, એક જ પરિવારના સભ્ય હોઈએ એમ આપણે રહેવું, બરાબર, કારણ કે વસુધૈવ કુટુંબકમ મતલબ કે આખું વિશ્વ એક પરિવાર છે, આની કલ્પના કરવામાં આવેલી છે. તો કે આપણે આ વસ્તુ પણ કેમ ભૂલી જાય, આની પણ યાદ રાખવું પડે. બંધુતા મતલબ કે દરેક વ્યક્તિ સાથે આપણે એક જ કુટુંબના છીએ એવી રીતે રહેવાનું છે, બરાબર. કોઈ પણ નાગરિક બીજા કોઈ પણ નાગરિકને પોતાનાથી હીન ન માનવું જોઈએ. છેલ્લો શબ્દ છે સમતા, એટલે કે ઇક્વાલિટી, કાયદે સમક્ષ સમાનતા. આનો મતલબ જ એવો થાય છે કે દરેક વ્યક્તિ માટે, પછી નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય, દરેક માટે એક જ કાયદો છે, એક જ કાનૂન હશે, બરાબર. મોટા વ્યક્તિ માટે અલગ કાયદો અને નાના વ્યક્તિ માટે અલગ કાયદો એવું ના હોય. આપણા દેશમાં દરેક વ્યક્તિ માટે સમાન કાયદો છે. આઈ હોપ તમને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ છે, બરાબર. હવે પછી આપણે બીજી થોડીક વસ્તુ દેખવાની છે. અને શબ્દોની અમુક જે શબ્દો છે, બરાબર, એમની ગોઠવણી આપણે યોગ્ય રીતે દેખવાનું છે. કારણ કે ભૂતકાળમાં ક્લાસ 1-2 ની જે પરીક્ષાઓ લેવાયેલી છે એમાં શબ્દો કઈ રીતે આપેલા છે, આપણું જે પ્રસ્તાવના છે, બરાબર, એની વાત કરેલી છે. જે પ્રસ્તાવના છે એમાં શબ્દોની ગોઠવણી કઈ રીતની છે એ પણ પરીક્ષામાં પૂછાય તો હું લખું છું, બરાબર. દેખો, સાર્વભૌમ શું છે? સાર્વભૌમ, સમાજવાદી, સાર્વભૌમ, સમાજવાદી. પછી છે બિન સાંપ્રદાયિક, કયું છે? તો કે બિન સાંપ્રદાયિક. પછી છે લોકતંત્રાત્મક, લોકતંત્રાત્મક ગણરાજ્ય, બરાબર. શબ્દની ગોઠવણી આવી રીતે છે: સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને લોકતંત્રાત્મક ગણરાજ્ય. તો કદાચ આપણે ઓપ્શનમાં કદાચ પૂછે દે, બરાબર, આવી રીતે ભારતીય બંધારણની પ્રસ્તાવના છે એમાં શબ્દની ગોઠવણી કઈ રીતે છે, તો દેખો આ જે ઓપ્શન હશે ને તમારા માટે સાચો હશે, બરાબર. કયો? કે સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને લોકતંત્રાત્મક ગણરાજ્ય. પછી આ સમાજવાદી આગળ હોય અને સાર્વભૌમ પાછળ હોય, એવી જ રીતે બિન સાંપ્રદાયિક પાછળ અને લોકતંત્રાત્મક ગણરાજ્ય આગળ હોય, તો આપણો ઓપ્શન ખોટો હશે. પણ જો સિક્વન્સમાં એટલે ક્રમમાં આમ લખેલું હશે ને એ સાચો છે, બરાબર. હવે પછી આગળ જઈએ તો કે આપણા દેશની બંધારણ છે 3 પ્રકારની ન્યાયની વાત કરવામાં આવેલી છે. કેટલા પ્રકારની ન્યાય છે એ કેટલા પ્રકારનો છે ભાઈ? તો કે 3 પ્રકારનો. તો કયો? તો કે 1 તો કે સામાજિક, કયો? સામાજિક. 2 તો કે આર્થિક, અને ત્રીજું છે તો કે રાજકીય.
ત્રણ પ્રકારના ન્યાયની સંકલ્પના એટલે કે વાત રજૂ કરવામાં આવી છે આપણા બંધારણમાં. કયા તો કે સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. કયા કયા ન્યાય છે? સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. બરાબર. ફરી પહેલેથી તો કે શબ્દની ગોઠવણી કઈ રીતે? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને લોકતંત્રાત્મક ગણરાજ્ય. તો કેટલા પ્રકારની ન્યાયની વાત કરવામાં આવે છે પ્રસ્તાવનામાં? તો કે સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. આ વસ્તુ જરાક ધ્યાન રાખો. બરાબર. આ બધી વસ્તુ છે, પણ આ જે આપણો દેશનો જે પ્રસ્તાવના છે, બરાબર, એને ક્યારે સ્વીકારવામાં આવે છે, બરાબર ને? તો એ વાત જરાક આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં સીધો પણ સવાલ પૂછાયેલો છે. યાદ રાખજો, 26 નવેમ્બર કઈ છે ભાઈ? 26 નવેમ્બર 1949. બરાબર. 26 નવેમ્બર 1949 ના રોજ લાગુ કરવામાં આવે છે પ્રસ્તાવના કે બંધારણને. ત્યારે શું કરવામાં આવશે? ભૂલ થાય છે મારે. લાગુને સ્વીકારવામાં આવે છે. શું કરવામાં આવે છે? સ્વીકારવામાં આવે છે. બરાબર. 26 નવેમ્બર 1949 ના રોજ શું કરવામાં આવે છે? પ્રસ્તાવના એટલે કે બંધારણને શું કરવામાં આવે છે? સ્વીકારવામાં આવે છે. શું કરવામાં આવે છે? સ્વીકારવામાં આવે છે. આ વસ્તુ ધ્યાનમાં લેવી આપણે. બરાબર. કોઈક ને કોઈક જગ્યાએથી સવાલ પૂછાય છે. આ વસ્તુ જરા યાદ રાખજો. બંધારણ ક્યારે સ્વીકારવામાં આવે છે? 26 નવેમ્બર 1949 ના રોજ. પછી મેં તમને કીધું પ્રમાણે આપણે જે આ બધા શબ્દોની ચર્ચા તો કરી લીધી, પણ ગોઠવણી કઈ રીતે? સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક ગણરાજ્ય. આપણે જે પ્રસ્તાવના છે અથવા તો જે બંધારણ છે એમાં કેટલા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવેલી છે? તો કે 3 પ્રકારના. તો કે કયા કયા? તો કે સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. પણ જો આ સવાલો જો બીજી રીતે પૂછાઈ શકે છે તો કઈ રીતે? તો દેખો, વિક્રમ સંવત પ્રમાણે પૂછે તો ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો કે તમારે યાદ રાખવાનું છે મિતિ માર્ગશીર્ષ શુક્લ સપ્તમી વિક્રમ સંવત 2006 ના રોજ. બરાબર. તો દેખો, ઘણી વખત માનો કે આપણને ખબર છે અંગ્રેજી મહિના પ્રમાણે આ છે. આ એટલે કયું? તો કે 26 નવેમ્બર 1949 ના રોજ. પણ જો વિક્રમ સંવત પ્રમાણે પૂછવામાં આવે તો આ યાદ રાખજો, આ પણ પૂછાયેલું છે. એટલે આ પણ પૂછાયેલું છે, આ પણ પૂછાયેલું છે. બરાબર. તો કે વિક્રમ સંવત પ્રમાણે મિતિ માર્ચ છે શુક્લ સપ્તમી વિક્રમ સંવત 2006. બરાબર. જ્યારે અંગ્રેજી મહિના પ્રમાણે તો કે 26 નવેમ્બર અને 1949 ના રોજ સ્વીકારવામાં આવે છે. તો આઈ હોપ તમને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે. બરાબર. હવે હા મિત્રો, કદાચ કોઈ પણ જગ્યાએ તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરો, જેથી મને ખ્યાલ આવે કે અથવા તો મારીથી કંઈ ભૂલ છે અથવા તો અમુક વસ્તુ સમજાવવાની રહી ગઈ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.